તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું। સવારે 7:30 વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી। ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। સ્થાનિક તરવૈયાની મદદથી 3.5 કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ છે। સવારે 7:30 એક છોકરી નદી પર ફસાઈ છે એવી ગામના લોકોને માહિતી મળી અને માહિતી મળીને આખું ગામ નદી કિનારે આવી ગયું અને બચાવવા માટેના જે પ્રયત્ન કરવાના હતા ફાયરની ટીમ, ગામના આગેવાનો, સરપંચ અને નાયબ મામલતદારશ્રીને જાણ કરી અને પછી જ્યારે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જઈ શકાતું નહોતું અને તેવા સમયે અમારા સ્થાનિક તરવૈયા જીતુભાઈ, પ્રતેશભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને જ્યાં છોકરી યુવતી ફસાઈ હતી ત્યાં ગયા અને ત્યાં જઈને જે બચાવવાની પ્રક્રિયા હતી રેસ્ક્યુ કરવાની તે પ્રક્રિયામાં સામેલ થયા અને પછી રેસ્ક્યુ ટીમની મદદથી એ છોકરીને બચાવી લીધી। મારું નામ જયંતિભાઈ વણકર। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારના અરસામાં 9 કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે। લગભગ 3 કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે। 7:30 વાગે સંડાસ કરવા ગઈ હતી તો 1 કલાક લોડ આવ્યો, પાણી આવી પડ્યું એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે 1 કલાક લોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને। હા, ઉપર ચડી પછી મને 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢી।